જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં યશવીબેન ચોપડા લઈને બેસી ગયા છે એક્ઝામની ટેન્શનમાં. નહીં શું કરું. કાલે કેવું ગયું પેપર? મસ્તીનું ગયું ને, તો પછી આજે મસ્તીનું જ જવાનું છે ને. આ તો હાલો ટીચરે કહી દીધું કે 20માંથી 20 આવ્યા એમ. તો હાલો હવે થોડીક તૈયારી કરાવી દો. આજે શેનું છે પેપર? ગણિતનું. તો આવડાને પહેલા ધોરણમાં ગુણાકાર ને આવે છે, ડબલ બાદબાકીવાળા, સરવાળા ને બાદબાકી. આપણે ભણતા હતા ત્યારે તો એવું કાંઈ હતું નહીં. ગુણાકાર તો છે ચોથા પાંચમામાં આવતા ત્યારે આવતા. આવડા પહેલા ધોરણમાં ગુણાકાર અમારે તો આવતાય નહીં. ઘડિયાળ ઘડિયાળ 1 થી 10 આવતા ને, ઘડિયાળ આવડે ને તો જ ગુણાકાર આવડે. એ વાત તો સાચી છે. એટલે જ અમારે નહોતા આવતા, કારણ કે ચોથા પાંચમાં આવતા હતા ત્યારે તો આવડતા હતા ઘડિયા. પેલા બીજામાં ઘડિયાની ખબર નહોતી પડતી ઘડિયા એટલે શું. એવું હતું. મારી ફ્રેન્ડને બધીને ખબર હશે. અમારે કોઈ જે આવ્યા નથી. અમારા ક્લાસમાં તો અમુક એવા હતા ને કે સાતમું ભણતા ને તોય વાંચતાય નહોતું આવડતું. અત્યારે પહેલા ધોરણમાં હોય તો વાંચતા આવડી જાય. અત્યારે બધું આગળ વધી ગયું છે. આગળ આમાં ઠોકરા હતા, ન આવડતું એવા. હવે અમે હોશિયાર થઈ ગયા છીએ તમારે ભેગા રહી કરી દીધા છે સરવાળા બાદબાકી ગુણાકાર. તો યશવીબેન કરે છે બેઠા હું ફટાફટ કચરા પોતા કરી નાખું. કરી લે પછી મને દેખાડો. જો યશવીબેને ગણી લીધા સરવાળા બાદબાકી ગુણાકાર. તો હું હરખી રીતે ચેક કરી લઉં સાચા છે કે ખોટા. વળી પાછા ગયા હતા સવારે શાકભાજી લે. એટલે આ નીચે ગાજર છે કે એટલા બધા ટમેટા જ છે? ગાજર ટમેટા મિક્સ ઉપર કાકડી મેથી પાલકની. શું લઈ જાય છે? હેલ્ધી નાસ્તો. જાઓ દાદીને હેલ્પ કરાવો. બધું મૂકી આવો અહીંયા ફ્રીજ આગળ મૂકી આવશે બધું. હાલડતું તું લે, અડધી હું ફટાફટ લઈને આવું છું. આજે જો યશી કેટલા વાગે ચા પીવે? 12 વાગ્યા. એમાં શું કોક દીક મોડું થઈ જાય. મેથીનું શાક કિશુને ભાવે નહીં, તો એના માટે કાલ ચટણી ખાલી થઈ ગઈ, ફરીથી બનાવી ટમાટાની ચટણી. આજ બનાવવાના છે ચૂરમાના લાડુ. લાડવાની તૈયારી થઈ ગઈ છે અડધી. અરે 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 ક્યાં ભાઈ ગઈ? આને છે કે આરામથી ડાગલો દેખાતોય નથી. ડાગલો તારો સસલા જેવું લાગે છે. આ તો ભૂંડળા જેવું. ભૂંડળું જ લાગે. આજે છે તારી કંઈક ફેવરિટ વસ્તુ બને છે? હા, તને શું ભાવે? તો કેટલા 2-3 દી ત્યાં કહેતી નહોતી? શું? તું યાદ કર શું કહેતી હતી? ભાત તો તારે 3 દીમાં અઠવાડિયામાં 3 વખત હોય છે. કેવા ભાવે તને? બહુ ભાવે. બનાવે ચૂરમાના લાડુ. શું નાખ્યું? ઘઉંનો લોટ, ભાખરીનો લોટ, ચણાનો લોટ, મોણ માટે તેલ અને પાણી. ચણા લોટ કેટલો? 1 કપ. 1 કપ. 1 વાટકું. બાંધવાનો કેવો? ઢીલો કે કડક? નહીં. મુઠિયા થાય એવો. થોડો કડક રાખવાનો. આવું કડક. હાથેથી મુઠિયા વાળી લેવાની. વળી ગઈ? વળી ગયા? મુઠિયામાં આમાં તળવાનું. મુઠિયા તળવી દેખાવ. મુઠિયા તળવાનું તેલ આવી ગયું છે.
ત્રણ નાખો. ત્રણ બે પછી કરાવી. ત્રણ થઈ જશે. નાના છે ને તો. ફોન પડી ગયા મારો. मैं तो करूं ब्राउन થાય ને ત્યાં સુધી શેકવા દેવાના પછી કાઢી લેવાના. ચાલો બધા ફટાફટ કરી લો. હું કામ કરતું તો યશી જો આજે આખા ખાય છે એટલે કોઈ દી ખાઈ નહીં આખું. એને ભાવતી વસ્તુ બનાવવાની છે તો મમ્મી હું ખાઈ લઉં તમે બનાવો. કા આજનું પેપર કેવું ગયું? જમી લે પહેલાં. તો બધા મુઠિયા સરસ તળાઈ ગયા છે. અહીંયા રાખી છે ખાંડ. આ ખાંડનો ભૂકો અમે ખાંડમાં બનાવી છે. તો ખાંડનો આને પીસવાની છે, દળવાની છે. આ છે જાયફળ ને એલચીનો પાવડર. ભૂકો કરી નાખ્યો જે ખસખસ. આજુ બધા અમને કિશમિશ વધારે ખાઈએ છીએ નહીં. તળેલા મુઠિયા થાય એના આવી રીતે કટકા કરી નાખ્યા. આને કરવાનું મિક્સરના જારમાં ભરીને આવું પાછો ભૂકો કરી નાખવાનો. આવી રીતે તળીને એટલે અઠવાડિયું 15 દિવસ રહીએ ને લાડવા તો બગડે નહીં. બધું બધા મેં કટકા કરી નાખવાનું. બરાબર થઈ ગયું છે. આ જેવું થઈ ગયું. આને જેવું થઈ શું કહેવાય આપણા ફિલ્મમાં છે ને એ શું કહેવાય રવાના મામી કહેવાય નામ તો ખાન. હવે વાર નાખી લાડવા. ઓકે હે કઈ જાવ છો? બેવું છે ને આપણે એમાં જોઈને બાર લગન છે વાત ના નાખે જ્યાંથી નાખો એક તો છક્કા થઈ જાય. શું આમાં બોલું એમ? કર્યું ચાલુ. અચ્છા ચાલુ કર્યું એમ. તો હાલો લાડવા ખાવા. કોને ભાવે ચૂરમા લાડવા? યશીને તો બહુ ભાવે નહીં યશી? બીજા કોઈને ભાવતા હોય તો આવતા રહેજો. અમારા ઘરે હાલો ચૂરમા લાડવા ખાવા. યશી તો તારે શીખવા જોઈએ ને આટલા બધા ભાવતા હોય. લાડવા બની ગયા હવે ખસખસ લગાવે. મેં ખાલી ઉપર છાંટું જ ને. લાડવા તૈયાર. ક્યાં આવેલો ટ્યુશન માં? લાડવા બની ગયા. મમરા વઘારવાના હતા. મમરા ખાલી થઈ ગયા હતા. મમરા વઘારાઈ ગયા અને હવે કરીશું રોટલી. રસોઈની તૈયારી છે સાંજની. ચાલો હવે રોટલી કરી લો.
કેવો છે કેવો બન્યો લાડવો મસ્તીનો. દાદીને કહેતી આવજો મેં તો ખાલી વાળ્યા હતા બાકી દાદા દાદીએ બનાવ્યા છે ભગવાન નાખ્યો. ભગવાનને પહેલાં જ આપી દીધો ચાલો હવે તું કહેતો ખરી કેવું ગયું વાંચન પેપર મસ્તીનો. કેટલા માર્ક આવશે 30 માંથી 30. ગુજરાતીમાં 30 માંથી 30 આવ્યા. તો કાલ તો 20 કહેતી હતી આજે 20 માંથી 30 થઈ ગયા જાદુ થઈ ગયું. જાદુ થઈ ગયું ધીમે 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 સારું હાલ ખાઈ લેતું જા. મેં એના કીધા તમે 20 કર્યા હતા એના હજી 10 વધી ગયા તો 30 થઈ ગયા. મારે વાતો નથી કરવાની તમારી રોટલી જો આમને પડી રહેશે અમે અત્યારે મમ્મી નવરા થઈ ગયા છીએ બે કરવા લેસન બેઠા અત્યારે અડધી રાતે સવારે તો ખબર છે વહેલા ઉઠતા નથી એટલે અત્યારે લેસન કરે એ છીએ અત્યારે કરે છે સવારે કરીશ ને હે કરીશ ને પાકું કરી લઈશ. અત્યારે લખું છું સવારે પાકું કરી લઈશ. ઓકે એને હું કરાવીશ તો હવે આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ કરજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. બાય બાય. બે કરો નહીં આવો બે આવી ગયા કરો બાય. કોણ તો આજનો આ વિડીયો અહીં પૂરો કરી. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ કરજો. બાય 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 કર બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય.